હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા જ? મને આશા છે કે તમે બધા જ સારા હશો. આની પહેલા આપણે એડિશન ઉપર એક બેઝિક લેક્ચર લીધેલો છે, જેની અંદર આપણે બેઝિક એડિશન કેવી રીતે કરવું એની વિશે વાત કરેલી છે. આ સ્પેશિયલ એડિશન ક્લાસ છે, જેની અંદર આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં કે કોઈ બી તમારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની અંદર એડિશન રિલેટેડ એટલે કે સરવાળા રિલેટેડ કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, બરાબર, જે પૂછાય છે મોસ્ટલી એ પેટર્ન રિલેટેડ જે બી ક્વેશ્ચન્સ પૂછાય છે ને એ કેવી રીતે સોલ્વ કરવા વિધિન 2 થી 3 સેકન્ડ 2 થી 5 સેકન્ડની અંદર, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આજે આપણે સ્પેશિયલ એડિશન રિલેટેડ પેટર્ન જોવાના છે. જો હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો તમે જોઈ લેશો ને એટલે તમારા એડિશન રિલેટેડ જે બી સિરીઝ વાળા ક્વેશ્ચન્સ આવે છે ને એમાં ક્યારેય બી લોચા નહીં થાય, બરાબર છે. અને આ વિડીયોની અંદર તમે કંઈક તો નવું શીખીને જ જશો. ભલે તમે સ્ટાર્ટ કરી રહ્યા હો પ્રિપરેશન, અથવા તો તમે બહુ સારી પ્રિપરેશન ઓલરેડી કરી ચૂક્યા હો, આ એવા બધા જ લોકો માટે છે જે લોકો એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બરાબર છે. ચાલો, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હું તમને જસ્ટ દેખાડું કે કઈ વસ્તુ આપણે જોવાના છે. પહેલા એ જસ્ટ કહી દઉં તો આપણે પેલી 10 સંખ્યાનો સરવાળો, પેલી 100 સંખ્યા, પેલી 1000 સંખ્યા, એવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે એના વિશે વાત કરશું. સીધો સરવાળો, ઉલટો સરવાળો એટલે કે 1 2 3 પછી 2 1 એવી રીતે હોય ને, પેલા 1 2 3 4 5 પછી 4 5 3 2 1 આવા ટાઈપના સરવાળા આવે છે, એના વિશે વાત કરીશું. પછી એક એકની સિરીઝ હોય કે 1 + 1 1 + 1 1 1 + 1 1 1 1 + 1 1 1 1 એવા ટાઈપની સિરીઝો બી જોશે. પછી 0 પોઈન્ટમાં બે પેટર્ન આપે છે, ક્યારેક 0.1 + 0.11 + 0.111 એવી રીતે, બરાબર છે, પેટર્ન્સ આવે છે, એના વિશે બી વાત કરીશું. 9 ની પેટર્ન આવે છે, એના વિશે બી થોડીક વાત કરીશું. પછી સળંગ 5 સંખ્યાનો સરવાળો, સળંગ 10 સંખ્યાઓનો સરવાળો, x + y + y + x એ બી લાઈક એટલે કે સિમ્પલ 89 + 98 એવા ટાઈપના સરવાળા આવે, જ્યારે બે નંબર ખાલી સ્વિચ કરી નાખ્યા હોય તો એવા સરવાળાઓ કેવી રીતે કરવા, અને પછી ઘણા બધા બીજા આપણે સરવાળાઓ જોશું. તો આ સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ ક્લાસ છે. જો તમે આ વસ્તુ કરી લીધી તો એક્ઝામની અંદર તમારા 1 થી 2 માર્ક્સ પાકા જ છે, કેમ કે એવા ક્વેશ્ચન્સ આવવાના જ છે. અને અહીંયા દરેક ક્વેશ્ચન માટે મેં થઈ શકે એવા, એક્ઝામમાં પૂછાઈ શકે એવા બધા જ પ્રકારના ક્વેશ્ચન્સ રાખેલા છે. તો આ તમારા માટે રિયલમાં એડિશનનો માસ્ટર ક્લાસ થવાનો છે. સો મેક શ્યોર કે તમે આ વિડીયો શાંતિથી જો અને સમજવાની કોશિશ કરો. ચાલો, પેલી પેટર્નથી વાત કરીએ, પ્રકાર 1. તો કે ભાઈ જ્યારે બી તમને એવું કહે, ટાઈપ 1 એવું કહે કે ભાઈ પ્રથમ 10 સંખ્યાનો સરવાળો, પ્રથમ 100 સંખ્યાનો સરવાળો, પ્રથમ 1000 સંખ્યાનો સરવાળો, પ્રથમ 10,000, પ્રથમ લાખ કે આવા ટાઈપની જ્યારે બી પેટર્ન હોય ને એનો આન્સર ખાલી 2 સેકન્ડમાં આવી જાય. સમજાવું છું શું કરવાનું. જો પ્રથમ અહીંયા આપણને કીધું છે કે ભાઈ શું કરવાનું, તો કે પ્રથમ 10 સંખ્યાનો સરવાળો છે તો કાંઈ નહીં કરવાનું. જે છેલ્લી સંખ્યા હોય ને આપણી પાસે, આ જે હોય ને 10, બરાબર છે, એના અડધા કરવાના, અને જે જવાબ આવ્યો ને એ એના પછી પાછો એક વખત લખી નાખવાનો, સિમ્પલ. એટલે કે અને અડધા કર્યા પછી આપણો આન્સર પાછો આવ્યો, જે જવાબ આવ્યો ને એક વખત રિપીટ લખી નાખવાનો, 55. એટલે 1 થી 10 સંખ્યાઓનો સરવાળો થશે 55. એવી રીતે તમને કહી દીધું હોત કે ભાઈ 1 થી 1 + 2 + આવી રીતે થતા થતા 100 સંખ્યાઓ છે, તો 100 ના અડધા શું થાય? 50. 50 એક ફેરે લખી નાખો બીજી વખત, આનો સરવાળો થઈ ગયો 1 થી 100 સંખ્યાઓનો. સિમ્પલ. 1 થી 2 સેકન્ડ, સિમ્પલ. આ એવી જ પેટર્નમાં લાગુ પડશે જ્યાં છેલ્લે 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ, 10 કરોડ, 1 અબજ એવા ટાઈપના નંબર્સ હોય, બરાબર છે. એવા નહીં લાગે 25 સંખ્યાઓ, પ્રથમ 25 સંખ્યાઓનો સરવાળો અથવા પ્રથમ 30 સંખ્યાઓનો સરવાળો, એવી જગ્યાએ નોર્મલ નહીં લાગે, એટલે બરાબર છે. તો જસ્ટ આનું ધ્યાન રાખજો. ચલો આપણે થોડીક ક્વેશ્ચન્સ કરીએ એટલે તમને આઈડિયા આવે. ચલો, આ તો આપણે ઓલરેડી હમણાં જ કરી લીધો. આગળની સ્લાઇડમાં શું કીધું હતું? તો કે ભાઈ પ્રથમ 100 સંખ્યાઓ એક રીતે છે, પ્રથમ 100 સંખ્યાનો સરવાળો શું થશે? તો કે 50, 100 ના અડધા કરો 50, અને 50 બીજી એક વખત લખી નાખો, 50 50, બરાબર છે. પ્રથમ 1000 સંખ્યાઓનો સરવાળો, તો 1000 ના અડધા શું થાય? 500, અને 500 હજી એક વખત લખી નાખો, એટલે આ થઈ ગયો સરવાળો. પ્રથમ 10,000, 10,000 ના અડધા શું થાય? 5,000, અને 5,000 હજી એક વખત લખી નાખો, આ થઈ ગયો સરવાળો. સમજાય છે? 1 થી લઈને 1 લાખ સુધીની સંખ્યાઓનો સરવાળો, સિમ્પલ. 1 લાખ ના અડધા શું થાય? 50,000, હજી એક વખત 50,000 લખી નાખો. તો આઈ હોપ કે આ તમને સમજાણું હશે. જો હવે ટાઈપની પેટર્ન આવે તો ડાયરેક્ટલી 1 થી 2 સેકન્ડની અંદર તમે આન્સર લખી શકો. હવે લાસ્ટમાં જે ક્વેશ્ચન રાખેલો છે ને થોડોક એન્ટિક છે ને, એના માટે મારે તમને નવી એક વસ્તુ શીખડાવી છે જે વધારે યુઝફુલ થશે તમને એક્ઝામની અંદર. એવા ટાઈપના ક્વેશ્ચન જોવા મળતા જ હોય છે. જો 1 થી 10 નો સરવાળો 55 થતો હોય, હા ભાઈ આપણે આગળની સ્લાઇડમાં જોયું, બરાબર છે, કે ભાઈ 1 થી 10 નો સરવાળો શું થાય? 1 થી 10 નો સરવાળો થાય 5 5 55, અને આપણને ખબર છે 10 છે તો કે 10 ના અડધા 5, 5 એક વખત લખી નાખો તો 55. આવું હોય તો 11 થી 20 નો સરવાળો શું થશે? બરાબર છે. તો શોધો કે 11 થી 20 નો સરવાળો શું થશે. નાઉ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હિયર. જો 11 થી 20 આપણે જસ્ટ 11 થી 20 નો સરવાળો કરવો છે, 11 ને હું 10 વત્તા, આ હું તમને જસ્ટ સમજાવી રહ્યો છું. આન્સર તો આપણો છે ને 2 થી 5 સેકન્ડમાં જ આવી જશે, પણ હું જસ્ટ એમનું લોજિક સમજાવું છું તો તમને આઈડિયા આવે કે શું કહેવા માંગુ છું.
તો કે ભાઈ 11 એટલે 10 પ્લસ 1, 12 એટલે 10 પ્લસ 2, 13 એટલે 10 પ્લસ 3, આવી રીતે થતા થતા 20 એટલે શું થઈ ગયું 10 પ્લસ 10, બરાબર છે. આમાં 10 કેટલી વખત આવશે? 10 આવશે. 10 ટર્મ છે તો કે 10 10 વખત આવ્યો. 10 ટર્મ 10 10 વખત છે તો એનો સરવાળો શું થશે? 100 થઈ ગયો 10 10 વાળાનો. હવે બાકી શું બચ્યું આપણી પાસે? 1 પ્લસ 2 પ્લસ 3 એવી રીતે 1 પ્લસ 2 પ્લસ 3 એવી રીતે પ્લસ 10 સુધી બચ્યું. હવે આનો તો સરવાળો આપણને ખબર જ છે શું થાય? 55. તો શું થઈ ગયું? 100 આના અને 55 આના. આપણો સરવાળો શું આવી ગયો? 155. તો 11 થી 20 સંખ્યાઓનો સરવાળો શું થઈ ગયો? 155. કોઈને કઈ ડાઉટ? શું કર્યું? હજી એક વખત રિપીટ કરું છું. જો આપણને ખબર છે કે 1 થી 10 સુધી સંખ્યાનો સરવાળો 55 થશે. આપણે જોઈએ છે 11 થી 20 નો. તો 11 છે ને હું 10 પ્લસ 1 12 છે એ સમજાવવા માટે લખ્યું છે, બાકી એવું કંઈ કરવા નથી. સ્માર્ટ વે તો હું તમને ડાયરેક્ટ કહું જ છું, બરાબર છે. 11 એટલે શું થઈ ગયું? 10 પ્લસ 1. 12 એટલે શું થઈ ગયું? 10 પ્લસ 2, બરાબર છે. એવી રીતે તો 11 થી 20 સુધીમાં ટર્મ કેટલી થઈ? 10 સંખ્યાઓ થઈ. તો 10 કેટલી વખત આવે છે? 10 વખત. તો એના 100 થઈ ગયા. અને બાકી જે બચ્યા 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 10. હવે 1 થી 10 નો સરવાળો આપણને ખબર છે 55. તો 100 આના ને 55 આના 155. આ થઈ ગયું બેઝિક લોજિક એના પાછળનો. હવે હું તમને કહું છું ડાયરેક્ટ આન્સર. સમજો, જ્યારે બી તમને કહી 11 થી 20 નો સરવાળો, 21 થી 30, 31 થી 40, બરાબર, તો કાંઈ નહીં કરવાનું. આનો આન્સર શું આવશે? ખાલી કહી દઉં છું, ધ્યાન રાખવાનું છે. જોઈ લો આગળનો શું આવ્યો હતો? 155 આવ્યો હતો. કાંઈ નહીં કરવાનું. 1 થી 20 છે, સ્ટાર્ટિંગમાં શું છે? 1 છે તો 1 લખી નાખવાનો અને આપણને પછી 1 થી 10 નો સરવાળો એટલે 55. 21 થી 30 છે, 2 થી ચાલુ થાય છે એટલે મીન્સ 21 થી ચાલુ થાય છે તો 2 આવશે, 255. 31 થી 40 355. 81 થી 90 855. કરશો એટલે તમને આઈડિયા આવી જશે. કાંઈ નથી, જો સિમ્પલ વસ્તુ કહું છું એ જ વસ્તુ છે, બીજું કાંઈ નથી. સમજો, જો 81 82 83 90. 81 એટલે 80 વત્તા 1, 82 એટલે 80 વત્તા 2, 83 એટલે 80 વત્તા 3, 90 એટલે 80 વત્તા 10. બધામાં 80 80 છે. 80 કેટલી વખત છે? 10 વખત છે. તો 80 છે 10 વખત વત્તા બાકી શું બચ્યું? 1 2 3. એવી રીતે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 10. તો આ શું થઈ ગયા? 800. અને આ શું થઈ ગયા? 55. આપણને ખબર જ છે તો થઈ ગયા 855. સમજાય છે? તો આપણે 100 સુધીનું એવી રીતે રાખશે. હવે તમને સમજાવવાનું છે. તો 90 થી 91 થી આ શું થઈ જશે? 955. ક્લિયર? જો આવી પેટર્ન તમે ક્યારેય નહીં જોઈ, પણ આ જસ્ટ લોજિક વાપરવાનું છે, બીજું કાંઈ નથી. અને પહેલાની જો સ્લાઇડ તમારા માટે ક્લિયર હોય કે ભાઈ પ્રથમ 100 સંખ્યા, પ્રથમ 1000 સંખ્યા, લાખ સંખ્યાઓનો સરવાળો કેવી રીતે કરવો એ તમને આવડી ગયું છે. પછી આ બીજી પેટર્ન જસ્ટ એવી રીતે જોઈ. જો આમાં કઈ ગોખવાનું હોય, આમાં જસ્ટ પેટર્ન રિકોગ્નાઇઝ રાખવાની, માઇન્ડમાં યાદ રાખવાનું કે આવું કંઈક થઈ શકે. બસ પછી થોડી પેટર્નની પ્રેક્ટિસ કરો એટલે તમને યાદ રહી જશે. તો આ હતી આપણી ફર્સ્ટ પેટર્ન. આઈ હોપ તમને મજા આવી હશે અને સમજાણું બી હશે ઘણું બધું, બરાબર છે. તો પ્લીઝ જો જરૂર એવું લાગે ને કે ઇન્ટરેસ્ટિંગ જે નવી વસ્તુ છે લખી નાખવાની. લખેલું હશે ને તો ફ્યુચરમાં ક્યારેક તમે જોશો ને તો તમને યાદ આવશે કે ઓ આ તો ઇઝી છે, ડાયરેક્ટ થઈ જશે, બરાબર છે. ચાલો આગળ વધીએ હવે. ક્લિયર? કે ડાઉટ? નો? આગળ વધીએ. ઓકે, નાઉ લેટ્સ જસ્ટ મૂવ ટુ ધ સેકન્ડ પેટર્ન. સીધો અને ઉલટો સરવાળો. આવી પેટર્ન બી બહુ આવે છે. તો કેવી? એટલે કે જો આવી રીતે લખ્યું હોય 1 2 3 3 2 1, બરાબર છે. આવી ટાઈપની સંખ્યાઓ આપેલી હોય એટલે કે કેવા હશે? જો ક્વેશ્ચન એક ફેર દેખાડી દો કે જો આવી રીતે લખ્યું 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પછી વરી મેજોરિટી, તો કે 4 પછી 3 પ્લસ 2 પ્લસ 1, બરાબર છે. ચડતો ક્રમ, પછી વચ્ચે જે એક મેક્સિમમ વેલ્યુ હોય પછી ઉતરતો ક્રમ. ચડતો ક્રમ 1 થી લઈને 50 સુધી, પછી ત્યાંથી ઉતરતો ક્રમ. 1 થી લઈને 1000 સુધી ચડતો ક્રમ, પછી ઉતરતો ક્રમ. તો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આવી રીતે આવે તો એના માટે સિમ્પલ પેટર્ન છે, બહુ વધારે કંઈ કરવાનું નથી. જાને ભાઈ, બરાબર. ચડતો ને ઉતરતો ક્રમ હોય, સિમ્પલ શું કરવાનું? જે બી સૌથી મોટા મોટી સંખ્યા હોય ને ચડ્યું, પછી ત્યાંથી ઉતર્યું, તો જે ચડ્યું ત્યાં જે મેક્સિમમ વેલ્યુ મળી એનો સ્ક્વેર કરી નાખવાનો, તમારો આન્સર. 1 પ્લસ 2 પ્લસ 3. કેમ ભાઈ, તમને શું તકલીફ થઈ રહી છે? એક તો લોચો ચાલી રહ્યો છે અત્યારે. Just give me 1 minute. I don't know something. Just give me 1 minute. Okay. Sorry, just I don't know big problem, but okay. Now, શું કહેતો હતો?
કે ભાઈ ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં, સિમ્પલ. તો આવી રીતે આપણે આનો મતલબ શું થાય કે 1 + 2 + 3 + 2 + 1 આવા ટાઈપનો ચડતો ક્રમ, પછી એક નંબર આવી જાય મેક્સિમમ, ત્યાંથી ઉતરતો ક્રમ. તો જે બી મેક્સિમમ વચ્ચેનો નંબર હોય ને એનો સ્ક્વેર કરી નાખવાનો, એનો વર્ગ કરી નાખશો ને એ તમારો આન્સર હશે. સમજાય? આવી રીતે હોય કે ભાઈ 1 થી લઈને +4 +5 પછી ઉતરતો ક્રમ 4 +3 +1 સુધી, બરાબર છે. તો કઈ નહીં, વચ્ચેનો નંબર કયો છે સૌથી મોટો? 5. 5 નો સ્ક્વેર શું થાય? 25. તો 25 એનો આન્સર હશે. ક્લિયર? ઇઝી? મજા આવી? ઓકે, ચાલો થોડા ક્વેશ્ચન્સ કરીએ હવે. ચલો તમારી રીતે કરવાની કોશિશ કરો. જસ્ટ તમારી રીતે જસ્ટ ટ્રાય કરો. ઇઝી જ છે, જસ્ટ પેટર્ન સમજાય એટલે પૂરું. તો અહીંયા શું છે? 1 + 2, અહીંયા 2 છે, 2 નો સ્ક્વેર થાય 4. સિમ્પલ, બરાબર છે. 2 નો સ્ક્વેર, જે બી મોટી સંખ્યા હોય એનો સ્ક્વેર કરી નાખવાનો, થઈ જશે કે 4. અહીંયા શું છે? તો કે અહીંયા સુધી ગયું, 4 સુધી ગયું, પછી ઉતરતા ક્રમમાં 4 નો સ્ક્વેર શું થાય? 16. 16 થઈ ગયો આન્સર. અહીંયા 50 સુધી આવ્યું, 50 નો સ્ક્વેર, બરાબર છે. 50 નો સ્ક્વેર શું થાય? 25 25 2500, પછી શું? ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ? ઓકે. અહીંથી તો કે 1000 સુધી ગયું, 1000 થી વળી પાછું ઉતરે છે, તો 1000 નો સ્ક્વેર શું થાય? 3 મીંડા છે તો 6 મીંડા થઈ જાય, બીજું કઈ ન હોય. 3 મીંડા 6 મીંડા, બરાબર છે. ક્લિયર? ઓકે. હવે આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. જો આની અંદર સ્ક્વેર રૂટ ની અંદર આ છે, તો કે એટલે અંદર છે એનો આન્સર શું આવશે? અંદર છે એનો આન્સર આવશે 100 નો સ્ક્વેર, બરાબર. તો આ સ્ક્વેર છે, સ્ક્વેર રૂટ માંથી કાઢી નાખો, બરાબર છે. તો આન્સર થઈ જશે 100. સ્ક્વેર રૂટ અને સ્ક્વેર ઉડી જાય, તો આન્સર આવી ગયો શું? સમજાણું? ચડતો ક્રમ ઉતરતો ક્રમ, કઈ નહીં, વચ્ચે જે મેક્સિમમ વેલ્યુ હોય એનો સ્ક્વેર કરી નાખવાનો, યુ વિલ ગેટ યોર આન્સર. મજા આવી? ઇઝી? ક્લિયર? આગળ વધ્યા? ઓકે, નેક્સ્ટ વાત કરીએ ટાઈપ 3. ટાઈપ 3 શું છે? તો કે 1 1 ની સિરીઝ હોય, તો કે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 4 ટાઈમ 1, આવી રીતે 10 20 30 ગમે એટલા 1 હોય ને, કઈ ફરક નથી પડતો. પેટર્ન ખાલી સમજાઈ ગયું એટલે તમારો આન્સર આવી ગયો. શું કરવાનું? સિમ્પલ વસ્તુ જો કે ભાઈ 1 મેક્સિમમ કેટલી વખત છે જોવાનું. મેક્સિમમ મોટા મોટી જે સંખ્યા લાસ્ટમાં બચે ને એમાં 1 કેટલા છે એ જોઈ લેવાનું. એટલી સંખ્યાઓ આપણે એડ એટલે સળંગ લખી નાખવાની. એટલી સંખ્યાઓ સળંગ લખી નાખવાના એટલે શું? તો કે અહીંયા મેક્સિમમ 4 છે, તો કઈ નહીં, 4 સંખ્યા સુધી લખવાનું. તો કે 1 2 3 4 સળંગ લખી નાખવાનું. તો કે આનો જવાબ હશે 1 2 3 4. સમજાણું? જોવાના કે કેટલા 1 છે વધીને, બરાબર છે. એટલા 1 2 3 4 5 6 જેટલા બી નંબર્સ હશે એટલા આપણે સળંગમાં નંબર્સ લખી નાખશું. ક્લિયર? પછી ચાલો એના થોડા ક્વેશ્ચન્સ કરીએ તો તમને આઈડિયા આવે કે હું શું કહેવા માંગી રહ્યો છું. અહીંયા જો 1 + 1 1 + 4 4 ટાઈમ, જો અહીંયા બહુ સારા સારા ક્વેશ્ચન્સ રાખેલા છે, એટલે તમારા કઈ બી ડાઉટ નહીં રહી જાય. તો કે ભાઈ શું કીધું છે? કેટલી વખત છે? 1 2 3 4 5. તો કઈ નહીં, આનો આન્સર શું થશે? 1 2 3 4 5. સિમ્પલ. અહીંયા છે ને ઇન્ટરેસ્ટિંગ છે, જો અહીંયા 1 નથી પણ અહીંયા 2 છે. એક જ રીતે આ બધાને એવું આપણે લખી શકીએ કે 2 ટાઈમ્સ 1 + 1 1 + 1 1 1 + 1 1 1 1 + 1 2 3 4 5 1 2 3 4 5. આવું થઈ શકે? સમજાણું શું લખેલું? એ લોકો આવું કરી નાખે, 2 2 કે 3 3 કે જો અહીંયા અલગ અલગ છે. તો કઈ નહીં કરવાનું, જે સંખ્યા લખી હોય ને એની આરે મલ્ટીપ્લાય ખાલી કરવાનું 2 તો આ શું થઈ જશે? 2 ટાઈમ્સ. હવે કેટલા 5 કેટલા છે? એકડા 5. તો 1 2 3 4 5. બસ આનું આપણે ખાલી ડબલ જ કરવાનું. 12 345 ના ડબલ કેટલા થાય? 12 345. તો કે આપણે કરશે તો કે જસ્ટ જોઈ લઈએ કે ભાઈ અહીંયા થઈ જશે 2 2 4 6 9 0, બરાબર. 2 4 6 9 0. ક્લિયર? ડન? કોઈને કઈ ડાઉટ? મલ્ટીપ્લિકેશન આવડે છે, બીજું કાંઈ નથી યાર. હવે જો આ છે તો 3, હવે ડાયરેક્ટ જ લખી નાખું. 3 આપણે કરી નાખ્યા. હવે કેટલા છે? 4 સુધી છે, તો કે 1 2 3 4. હું થોડોક આળસુ વ્યક્તિ છું એટલે મને બધું લખવું બહુ પોસાતું નથી, એટલે જસ્ટ હજી એક વખત સમજાવી દઉં છું, પછી લખી નાખીશ. તો કે 3 ગુણ્યા 1 1 1 1 1 1 પ્લસ 4 વખત 1 1 1 1. અને આપણને ખબર છે આનો મતલબ શું થાય? તો 4 વખત 1 1 છે, તો 1 2 3 4. બસ હવે ખાલી આને ગુણાકાર જ કરવાનો છે. તો આપણે જો ગુણાકાર કરશે તો શું થઈ જશે? 3 ચોક 12, 1 3 9 ને 10, 1 3 6 ને 1 7 ને 3 3 7 0 2. ક્લિયર? આઈ હોપ સમજાઈ રહ્યું હશે. ક્લિયર? હવે સરખું ન દેખાતું હોય તો ફરીથી લખી નાખું. 3 7 0 2. ડન? 3 7 0 2. યા
ઓકે, હવે આ જોઈ લે. ચલો આ બે તમારી રીતે ટ્રાય કરી શકો છો, બાકી તો ડાયરેક્ટ લખશો તો 5 ગુણ્યા શું થઈ જશે? 5 ગુણ્યા 1 2 3 4 તો 1 2 3 4. કોઈ બી નંબરને 5 થી ગુણાકાર કરવો હોય તો શું કરાય? કોઈ બી નંબરનો 5 થી ગુણાકાર કરવો હોય તો એનો અડધા કરીને 0 પાછળ મૂકી દેવાય. એવું આપણે શીખ્યા હતા મેથ લાઈક મલ્ટિપ્લિકેશન ની સ્માર્ટ વેઝ મેં શીખડાવ્યા હતા એની અંદર, બરાબર છે. બટ હવે આપણને ન આવડતું હોય તો કઈ વાંધો નહીં, તો બીજું તો કઈ થઈ શકે નહીં. જો આના અડધા આપણે ડાયરેક્ટ કરીએ તો શું થાય? અડધા થઈ જશે આના 617, તો 6170 થઈ જશે. બાકી આ તમને ન યાદ હોય તો તમારે પછી ગધા મજૂરી કરવી પડે. શું કરવું પડે? 5 ગુણ્યા 1 2 3 4 છે, કઈ વાંધો નહીં. તો કે 5 ચોક 20, 20 નું શૂન્ય વધી આવી 2 5 15 16 17 નો 17 વધી આવી 1 5 10 ને 11 નો એકડો વધી આવી 1 5 5 ને 6 61 70. તો તમારું મલ્ટિપ્લિકેશન થોડુંક ફાસ્ટ હોવું જોઈએ, આનાથી વધારે બીજું કઈ થઈ શકે નહીં. ચાલો એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો લાસ્ટ ક્વેશ્ચન તમારી રીતે ટ્રાય કરો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. ડાયરેક્ટ જ છે, મેં શીખડાવી દીધું છે તમને કે ભાઈ 7 નો ગુણાકાર આવશે. 7 થી ગુણતા આવડવું જોઈએ. કેટલા? તો કે 1 2 3 4 5 6, 6 સાદડા છે, તો શું થઈ જશે? 1 2 3 4 5 6. બસ હવે આનો ખાલી ગુણાકાર જ કરવાનો છે. 6 7 42, 4 35 36 37 39 9 3 7 28 29 30 31 1 3 7 21 22 23 24 4 2 7 14 15 16 1 7 ને 8 86 4192 86 4192. ક્લિયર? મજા આવી? આ પેટર્ન બી સારી છે, બરાબર. તો જો જસ્ટ પેટર્ન તમને ખાલી છે ને, તમે થોડા ક્વેશ્ચન્સ કરશો ને એટલે તમને પેટર્ન સમજાવવા મળશે ને પછી જો પેટર્ન સમજાઈ જશે તો પછી લાસ્ટમાં તો એડિશન સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન ડિવિઝન હોય, બીજું કાંઈ નથી. બટ મને 101% ખાતરી છે કે તમે આ પેટર્નને આવી રીતે ક્યારેય બી નહીં જોઈ હોય, અથવા તો ક્યારે બી આવી રીતે તમે એને સોલ્વ કરવાની કોશિશ નહીં કરી હોય. તો આ સ્માર્ટ વે છે. તો આ વસ્તુઓને તમારે જે તમારી નોટ્સ હોય ને એની અંદર સ્માર્ટ વેઝ કરીને લખી નાખાય કે ભાઈ જો આવા ટાઈપના સ્માર્ટ ટ્રિક્સ વાળા ક્વેશ્ચન્સ આવે છે તો કેવી રીતે સોલ્વ કરવા. ચાલો આગળ વધીએ. ટાઈપ 4 ની અંદર વાત કરીએ. હવે જો ઓમાં શું હતું? 1 2 1 +1 1 +1 1 1 1 એવી રીતે. તો હવે 0 વાળી બી પેટર્ન આવે છે. 0 વાળી પેટર્ન બી આવે છે. જસ્ટ મિનિટ, શું થયું છે? ક્યાં ગયું? એક સેકન્ડ. કેમ ભાઈ? યા ઓકે. 0 વાળી પેટર્ન એટલે શું કહેવા માંગુ છું? તો કે 0.1 + 0.11 + 0.111 + 0.111 આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે. એમાં બી કઈ મગજમારી નહીં કરવાનું. આની અંદર શું હતું? આપણે સીધું લખતા હતા, જેટલા એકડા હોય એટલા 1 2 3 4 એવી રીતે કરી નાખવાના. આની અંદર બી જેટલા એકડા હોય ને આમાં ઊંધું જવાનું. કઈ મગજમારી કરી આવે? આમાં શું જવાનું? ઊંધું જવાનું. આમાં 0 પોઈન્ટ છે, બધામાં 0 0, તો 0 પેલા લખી નાખવાનો, પછી ઊંધું જવાનું. તો કે અહીંયા જોશું તો આ ક્વેશ્ચન ની અંદર કેટલા એકડા છે? 3 એકડા છે, તો કે ઊંધું જવાનું. ઓકે, 3 to 1, 0.3 to 1, સિમ્પલ એઝ ધેટ. 5 એકડા હોત તો 0.543 to 1, સિમ્પલ. ચાલો થોડા ક્વેશ્ચન્સ કરીએ એટલે તમને આઈડિયા આવે. તો કે 2 એકડા છે તો શું થઈ જશે? 0.21. ક્લિયર? ઓકે. નો કેટલા છે? 4 છે તો કઈ નહીં, 0.4321. ક્લિયર? હવે અહીંયા જે આપણે ઓલા એકડાઓમાં કર્યું હતું ને એ જ સેમ વસ્તુ કરશે. હવે જો આનો મતલબ શું થાય? એક રીતે 4 ગુણ્યા 0.1 + 0.11 + 0.111 + 0.1111 આવું થાય. હવે અંદરનું કેવી રીતે કરવું? તો આપણને ખબર જ છે કે ભાઈ 4 આપણે એમને રાખી નાખીએ અને અંદર કેટલા 4 છે તો કે 0.4321. આઈ હોપ કે આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ હશે નહીં, આટલી વસ્તુ સમજાઈ ગઈ હશે. પછી શું કરાય ખબર? ગુણાકાર કરવો ને પોઈન્ટ આરે, બહુ મગજમારી ન કરે, પોઈન્ટ ભૂલી જવાય. પેલા પોઈન્ટ ભૂલી જાવ તો પેલા પોઈન્ટને ભૂલી જાવ, એમનેમ કરો. તો એમનેમ કરશે તો 4 × 4, 4 × 2 8, 4 × 3 12 નો બગડો વધી આવે 1 ચોકી 16 ને 17. આટલા સુધી કોઈને કઈ ડાઉટ? બરાબર. હવે કેટલા પોઈન્ટ, કેટલા નંબર પેલા પોઈન્ટ હતો? 4 નંબર પેલા, એટલા પોઈન્ટ પેલા નંબર, લાઈક એટલા નંબર પેલા પોઈન્ટ મૂકી દો. તો 1.7284 એ તમારો આન્સર થઈ જશે. 1.7284. ક્લિયર? કોઈને કઈ ડાઉટ? સમજાણું? ચલો તો એના પછીનો ટ્રાય કરો. અહીંયા શું થશે? 8 નું મલ્ટિપ્લિકેશન હશે 0. કેટલા આઠણા છે? 3, તો કે 3 to 1. હવે આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે હું શું કહેવા માંગી રહ્યો છું. થોડું
થોડું ઘટાડી નાખું. ચાલો દેન ઓકે. હવે આનું આપણે કરવું છે તો આપણે પેલા કીધું એમ કે ભાઈ પોઈન્ટને ભૂલી જાઓ, ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરો. 8 × 8, 8 × 2 = 16 નો છગડો, વધી આવી 1, 8 × 3 = 24 ને 25. હવે કેટલા નંબર પેલા પોઈન્ટ હતો? 3 નંબર પેલા, તો અહીંયા પુટ કરી દે. તો કે 2.586. ક્લિયર? આની વાત કરીએ 3 0 પોઈન્ટ શું થઈ જશે? 1 2 3 4 5, તો કે 5 4 3 2 1. વળી પાછું ખાલી મલ્ટિપ્લિકેશન છે. 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, 15 15 ને 16. હવે કેટલા નંબર પેલા છે? 3 ને 5, 1 2 3 4 અને 5, તો અહીંયા આવી જશે 1.64963. એ થઈ ગયો તમારો આન્સર. ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ આની અંદર? આઈ હોપ આ તમને સમજાઈ રહ્યું હશે અને મજા બી આવી રહી છે, કેમ કે આવી વસ્તુઓ તમે ક્યારે આઈ થિંક ટ્રાય નહીં જ કરી હોય 101%. જોવા દો, કઈ મિસ્ટેક નથી કરી મેં. ઓ અહીંયા હા, આઈ થિંક 4 × 12 થાય ને, અહીંયા 62 આવશે. હા, 4 × 12 ને 15 1500 બરાબર છે. તો 1.629, હા બરાબર છે, ડન. 1.62963. ક્લિયર છે? આ પેટર્ન બી આઈ હોપ તમને સમજાણી હશે, મજા બી આવે છે. જો આ એડિશન છે, બટ તમને એવું લાગતું હશે એડિશનમાં શું શીખી લેવું? હવે એડિશનમાં તમે શું શીખડાવી દેશો? હું કઈ શીખડાવી શકું એમ નથી. તમે શીખી શકો એમ છો કે નહીં, એ તમારે જોવાનું છે. બરાબર. હું તો તમને જે પેટર્ન્સ છે, હું તમને કેવી રીતે સમજાય કે ભાઈ આવી પેટર્ન આવી રીતે થઈ શકે, આવી પેટર્ન આવી રીતે બી થઈ શકે, ડાયરેક્ટ આન્સર આવી શકે. જો આમાં આપણે કેલ્ક્યુલેટર બી નથી વાપર્યું, કાંઈ નથી કર્યું. બેઝિક પેટર્ન સમજ્યા કે આવી પેટર્ન હોય તો કેવી રીતે સોલ્વ કરવું, અને બેઝિક મલ્ટિપ્લિકેશન, નથિંગ એલ્સ. બરાબર. ચલો એના પછીની પેટર્નની વાત કરીએ. જેવી રીતે 1 1 ની પેટર્ન હતી, 0 પછી 1 1 ની પેટર્ન હતી, એવી રીતે 9 ની બી પેટર્ન આવે છે કે ભાઈ 9 99 999, 4 વખત 9, 5 વખત 9, 6 વખત 9. ઇઝી છે, સમજવાની કોશિશ કરશો તો હું તમને બે અલગ અલગ રીતે આ પેટર્ન સમજાવવા જઈ રહ્યો છું. એક અહીંયા જે રીતે મેં આપેલી છે એ રીતે, અને એક અલગ રીતે બી થઈ શકે. તો આપણે બંનેની વાત કરશું. જો સમજો, પેલા અહીંયા જે મેથડ આપેલી છે એ સમજશો તો વધારે ઇઝી થઈ જશે. બાકી બહુ કઈ છે નહીં. મેથ્સ ઇઝ ઓલ અબાઉટ સેટિંગ. તમારું થોડુંક સેટિંગ તમારું સારું હોય, તમને સેટિંગ કરતા આવડતું હોય. સેટિંગ એટલે મેથ્સની વાત કરી રહ્યો છું, બરાબર? હા, તો થોડું ઘણું લાઈક સરખું મેથ્સ રિલેટેડ નંબર્સને આગળ પાછળ કરતા આવડતું હોય તો ઇઝી છે. મેથ્સની અંદર બીજું કઈ છે નહીં. ચલો હું તમને પેલા પેટર્ન સમજાવું છું. જોવાના કે ભાઈ મેક્સિમમ 9 કેટલી વખત છે? મેક્સિમમ 9 કેટલી વખત છે? તો કે 4 વખત છે. એનાથી એક વખત ઓછા 1 લખી નાખવાના, તો કે 3 1, અને આગળ પાછળ 0 લખી નાખવાના. કેટલા 9 છે એ જોવાના, એના કરતા એક ઓછા 1 લખવાના અને પછી 0 લખી નાખવાના. સિમ્પલ, ક્લિયર પેલું સ્ટેપ. પછી કેટલી વખત 9 છે? 4 વખત. તો 9 ને 4 થી ગુણવાનો. કેટલી વખત 9 છે? 4 વખત. તો 9 ને 4 થી ગુણશો તો 36 આવશે. એનો ખાલી પાછળનો અંક લખી નાખવાનો, એકમનો. એટલે આ થઈ ગયો તમારો આન્સર 11106. સમજાવું, ચાલો હજી જો 9 + 9 9 + 9 9 9. કેટલી વખત 9 છે? 3 વખત. તો 1 1 અને એક 0. ક્લિયર? જેટલા અંકો હોય ને એનાથી એક ઓછો 9 અને એક પાછળ 0. હવે 9 3 વખત છે તો 9 તેરી 27 થાય, તો 27 નો સાતડો ખાલી લખી નાખવાનો. સિમ્પલ, આ પેટર્ન છે. હવે બીજી એક મેથડ સમજાવું. જો આ બધાને એક એક આપી દઈ તો આ થઈ જશે 9 100 અને 1000. તો એક રીતે થઈ જશે 1110. 1110 થઈ જશે. માઇનસ આપણે 3 નાખ્યા હતા તો 3 ઘટાડવા પડે, તો 1107. આવી રીતે બી તમે કરી શકો કે ભાઈ બધાને એક એક આપી દો. જેટલી વખત એક એક આપ્યા હોય, લાસ્ટમાં જે બી આન્સર આવે એમાંથી એટલા ઘટાડી નાખવાનું. બરાબર છે? બટ આઈ થિંક તમને જે પેલી પેટર્ન કીધી એ તમે થોડુંક સમજવાની કોશિશ કરશો તો મજા આવશે. જેટલા 9 હશે એનાથી એક ઓછો 1, પાછળ 0. જેટલા 9 હોય એનાથી એક ઓછા 1 લખીને પાછળ 0 મૂકીને, જેટલી વખત 9 હોય જેટલી વખત 9 આપ્યા હોય એની સાથે 9 ને ગુણાકાર કરીને છેલ્લા નંબરનો એટલે મીન્સ એકમનો અંક લખી નાખવાનો. સમજાવું છું, ચાલો જો. 2 વખત છે તો કે 1 0. પછી 9 2 વખત છે તો 9 દુ 18 એટલે 8 108. 9 છે 3 વખત છે તો કે 110. 9 3 વખત 9 તેરી 27 નો સાતડો. 9 5 વખત છે તો 1 1 1 1 0. 5 9 50 45. 45 નો પાછળો અહીંયા. 9 6 વખત હોય તો 5 વખત 1 આવશે. 1 2 3 4 5 0. 6 વખત છે 9 6 54 થાય. 54 નો ચોગડો અહીંયા. 9 10 વખત છે. 9 10 વખત સોરી 9 10 વખત 9 ના જવાબમાં કુલ કેટલા અંકો હોય? તો કે જો
10 વખત 9 છે તો કઈ કે 10 નંબર તો હશે જ. કયા હશે? 1 2 ઓકે 9 વખત એકડા હશે. 1 2 3 4 5 6 7 8 9 અને પછી એક 0 બરાબર છે. અને શું કીધું છે કેટલી 10 વખત છે તો કે 9 દાન 90 અને હજી એક 0 આ હશે તો કેટલા અંક હશે તો કે એક વધારે હશે 9 સોરી 10 ને 11 તો 11 અંક હશે. સમજાણું? ઇઝી પેટર્ન, મજા આવી? 9 9 વાળી હોય તો કઈ નહીં, જેટલા 9 હોય એનાથી એક ઓછા 1 પાછળ 0 અને જેટલી વખત 9 હોય એક વખત 9 થી એને મલ્ટીપ્લાય કરીને પાછળનો અંક લખી નાખવાનો. ક્લિયર? ચાલો એના પછીની પેટર્ન જોઈએ 6 સળંગ સંખ્યાઓનો સરવાળો. સળંગ 5 સંખ્યાઓનો સરવાળો. કોઈ પણ સળંગ 5 સંખ્યા આપેલી હોય એક સાથે, બરાબર છે. ક્રમિક સંખ્યાઓ આપી હોય, પ્રથમ કોઈ પણ ક્રમિક 5 સંખ્યાઓ આપી હોય, જો એનો તમારે સરવાળો ફાઇન્ડ કરવો હોય તો કઈ નહીં કરવાનું, જે વચ્ચેનો જે અંક હોય ને તો શું 18 19 20 21 22 વચ્ચેનો જે બી અંક હોય ને એને 5 થી ગુણાકાર કરી નાખો ને તમારો સરવાળો થઈ જાય. 20 50 જવાબ. પ્રથમ કોઈ પણ 5 સળંગ સંખ્યાઓનો સરવાળો પૂછ્યો હોય, બરાબર છે. કોઈ પણ 5 સળંગ સંખ્યાઓ વચ્ચેનો નંબર લઈને એને 5 થી ગુણી નાખવાનો. જોઈ લે 7 8 9 10 11 વચ્ચે કોણ છે? 9 છે તો 9 ને આપણે 5 થી ગુણી નાખશે. 9 50 45 તો આન્સર થઈ ગયો 45. અહીંયા જોશો તો વચ્ચે શું છે? આ છે તો કે ભાઈ 759 ગુણ્યા 5. મેં તમને કીધું તો જો તમને યાદ હોય તો સારી વસ્તુ છે, જો યાદ ન હોય તો પછી બહુ વધારે કઈ મગજમારી નહીં કરવાની, થોડોક મગજ વાપરીને મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું એવું લાગે તો. 9 50 45 5 4 55 25 ને 4 29 9 2 5 35 36 37. આવી રીતે બી તમે કરી શકો. અને બીજી એક મેથડ છે કે ક્યારે બી 5 થી ગુણાકાર હોય તો શું કરવાનું? 759 છે તો 5 થી ગુણાકાર હોય તો એકચ્યુઅલીમાં શું કરવાનું? 5 એટલે શું થાય? 10 ના છેદમાં 2 થાય. તો કે ભાઈ જે નંબર આપ્યો હોય ને, બરાબર છે, જે નંબર આપ્યો ને અડધા કરીને એને પાછળ 0 મૂકી દેવાનો. તો અડધા આમાં કઈ થઈ શકે એમ છે? અડધા આના કરશો તો શું થઈ જશે? તો કે 7 ના અડધા થાય 3 એટલે 1 બચ્યા, 15 ના અડધા નો થાય એટલે 14 ના થાય 7, વળી પાછો એક વઈ દો 8 ના 9 ના અડધા થાય 18, વળી પાછો એક બચ્યો ને 1 ના અડધા થાય 0.5 ગુણ્યા 10 તો કે આ 10 આવ્યો તો આ 5 પોઈન્ટ નીકળી જશે 3795. આ રીતે બી કરી શકો, ડાયરેક્ટલી મલ્ટીપ્લિકેશન બી કરી શકો. તમારું પેપર તમને ઈચ્છા થાય એમ તમે સોલ્વ કરી શકો છો. ક્લિયર? ઓકે ચલો એના પછીનો સમ કરીએ. શું છે? આવી રીતે આપ્યું છે 1026. 1026 ગુણ્યા 5. હમણાં જે કીધું તો એ કરો તો સૌથી વધારે સારું, બરાબર છે. શું થઈ જશે? 5130 ડાયરેક્ટલી અડધા ને પાછો 0. બાકી એવું ન આવડે તો પછી 5 6 30 નું 0 વધી આવી 3 5 10 ને 13 વધી આવી 1 નો હાલે 1 5 1 5. આવી રીતે બી તમે કરી શકો છો, તમને જેમ મજા આવે. પછી હવે હું તો કેટલીક વસ્તુ કહું, બરાબર, હું તો તમને શીખડાવી દઉં, પછી તમે લોકો જો એની પ્રેક્ટિસ ન કરો તો પછી એનો કઈ ફાયદો થવાનો તો છે નહીં. ચલો નવો ક્વેશ્ચન. જો સરવાળો 455 હોય તો વચ્ચેની સંખ્યા કઈ હશે? સરવાળો 455 હોય તો વચ્ચેની સંખ્યા કઈ હશે? સિમ્પલ છે, બરાબર છે. જો વચ્ચેની સંખ્યા ગુણ્યા 5 કરવાથી જો આપણને સરવાળો મળતો હોય તો સરવાળો વચ્ચેની સંખ્યા ગુણ્યા 5 કરવાથી જે સંખ્યાનો સરવાળો મળતો હોય તો આપણે જો એ સંખ્યા ગોતવી હોય વચ્ચેની તો કઈ નહીં કરવાનું, જે સરવાળો આપ્યો હોય એને 5 થી ભાગી નાખવાનો. જે સરવાળો આપ્યો એને 5 થી ભાગી નાખવાનો તો શું થઈ જશે? 455 ગુણ્યા 455 ભાગ્યા 5. 9 50 45 અને 5 1 5 91. ક્લિયર? ઓકે, કોઈને કઈ ડાઉટ? ઓકે. 1000 ગુણ્યા 5 5000. ડન? ક્લિયર? તો પ્રથમ કોઈ પણ 5 સંખ્યાઓ ક્રમિક આપી હોય એનો જો તમારે સરવાળો ફાઇન્ડ કરવો હોય તો કઈ નહીં કરવાનું, વચ્ચેની ટર્મ લેવાનું, મલ્ટીપ્લાય બાય 5, પતી ગઈ વાત પૂરી. ડન? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વાત કરીએ કે 10 સળંગ સંખ્યાઓનો સરવાળો. કોઈ પણ 10 સળંગ સંખ્યા, 10 સંખ્યા આપી હોય કોઈ બી, બરાબર છે, એનો સરવાળો કરવો હોય તો બી સાવ ઈઝી વસ્તુ છે. સમજાવી રહ્યો છું હું, અહીંયા સમજાવવા માટે જ છું. પ્રેક્ટિસ તમે કરશો તો તમને બેનિફિટ થશે. જ્યારે બી છે ને કોઈ બી 10 સળંગ સંખ્યા આપી હોય ને કઈ મગજમારી નહીં કરવાની.
પેલા જે પેલી સંખ્યા 10 સળંગ સંખ્યા હોય ને, પેલી સંખ્યા હોય ને એમાં 4 ઉમેરવાના, એ સંખ્યામાં 4 ઉમેરવાના અને છેલ્લે 5 લખી નાખવાના. છેલ્લે પેલા 4 ઉમેરવાના એ સંખ્યામાં અને પછી છેલ્લે 5 મૂકી દેવાના. જો સમજાવો તો કે ભાઈ આપણી પાસે સંખ્યા છે 442 થી લઈને 451 સુધી, તો કે 10 સંખ્યાઓ છે. તો પેલું કામ શું કરવાનું, તો કે 4 ઉમેરવાના, તો થઈ જશે આપણું 446 અને પાછળ 5 લખી નાખવાના, એટલે થઈ ગયો આપણો જવાબ. પેલા સંખ્યામાં 4 ઉમેરો, છેલ્લે 5 લગાવી દો, એટલે થઈ ગયો તમારો આન્સર. 10 11 થી લઈને તો 11 માં પેલા આપણે 4 એડ કરશે, 11 પ્લસ 4 એટલે 15 થઈ ગયું અને પ્લસ 5. જો તમને યાદ હોય તો આપણે આ શીખી ગયા હતા પેલી જ સ્લાઇડ ની અંદર કે 11 થી 20 નો સરવાળો શું થશે. 11 થી 20 નો સરવાળો 11 થી 20 નો સરવાળો કેટલા થશે? 155. આ વસ્તુ આપણે કઈ રીતે, જો તમને યાદ હોય, ઇવન આપણે 71 થી લઈને 80 ની બી શીખ્યા હતા, કેટલા થશે? 755, 755. બટ આપણે આપણી રીતે કરીએ તો કઈ મગજમારી કર્યા વિના 71 છે તો 71 પ્લસ 4 અને પાછળ 5 એમને લખી નાખવાનું, મલ્ટીપ્લાય નથી કર્યું, બરાબર. 71 ને 4 થઈ ગયા 75, 5 ક્લિયર. 91 છે તો 95 અને પાછળ 5. અહીંથી 10 સળંગ સંખ્યાઓ આપેલી છે, બરાબર છે. તો એમાં 5 આપણે નાખીએ એટલે શું થઈ જશે? 4 નાખીએ એટલે 8329 અને પાછળ 5. જો સરવાળો આ હોય તો પેલી સંખ્યા કઈ છે? કઈ નહીં. જો હવે અહીંયા ઉલટું કર્યું છે, બરાબર. 10 સંખ્યાઓ આપી છે. જો 10 સંખ્યાઓનો સરવાળો સળંગ 10 સંખ્યાનો સરવાળો એટલો હોય તો પેલી સંખ્યા કઈ હશે? કઈ વાંધો નહીં. હવે જો 58 છે તો કઈ નહીં, પેલા તો 5 કાઢી જ નાખવાના, આપણે લગાવ્યા તો કે 58 થઈ ગયા અને એમાંથી 4 માઇનસ કરી નાખશે એટલે થઈ જશે 54. તો કે પ્રથમ સંખ્યા હશે 54. સમજાઈ ગયું? એવી રીતે કોઈ બી તમને આપ્યું, ફોર એક્ઝામ્પલ જો 1 2 5 5 કે ભાઈ આ છે ને પ્રથમ 10 સંખ્યાઓનો સરવાળો છે, બરાબર છે. તો પેલી સંખ્યા કઈ હશે? કઈ નહીં કરવાનું, પેલા તો આ 5 કાઢી જ નાખવાનો, કેમ કે લાસ્ટમાં 125 છે, એમાંથી 4 કાઢી નાખવાના. 125 માંથી 4 કાઢો એટલે 121. તો કોઈ પ્રથમ સંખ્યા હશે 121. ક્લિયર? હજી 2-4 ક્વેશ્ચન લેવા હોય તો લઈ લઈએ આના રિલેટેડ. તો કે ભાઈ નંબર આપ્યો છે, લેટ સે 2 3 4 6 5. લેટ સે 10 સંખ્યાઓનો સરવાળો આપ્યો છે, તો પ્રથમ સંખ્યા કઈ હશે? આ 5 તો ભૂલી જ જવાની અને 6 માંથી 4 કાઢી નાખો, એ થઈ જશે 2 3 4 2. તો કે આ હશે આપણી એ પ્રથમ સંખ્યા. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. હવે ટાઈપ 8 ની વાત કરીએ. આ બી બહુ મસ્ત છે. હવે જો આની અંદર શું હોય તો કે ફ્લિપ કરેલા નંબર આપ્યો, આવું છે ને બહુ પૂછતા હોય છે ગવર્મેન્ટ એક્ઝામ ની અંદર. એમને તો છે ને આવી વસ્તુ પૂછવાની તો બહુ મજા આવે છે. જસ્ટ મિનિટ, મેસેજ. ઓકે, તો આવી વસ્તુ પૂછવાની તો અમને છે ને બહુ મજા આવે છે. સિમ્પલ છે, કઈ નથી. શું કરવાનું? ફ્લિપ આવી રીતે આપ્યો કે ભાઈ 59 પ્લસ 95, બરાબર. કઈ નહીં કરવાનું, કોઈ બી નંબર લઈ લો, આગળનો કે પાછળનો, એના બંને અંકોનો સરવાળો કરીને 11 વડે ગુણી નાખવાનો. અંકોનો સરવાળો ગુણ્યા 11. સિમ્પલ. અંકોનો સરવાળો ગુણ્યા 11. તો કે ભાઈ 9 ને 5 શું થાય? 14 થાય. 11. હવે 11 ની છે ને એક મેથડ આપણે શીખ્યા તમે જો મલ્ટીપ્લિકેશન નો ક્લાસ જોશો તો એની અંદર 11 ની આરે કરવું હોય તો કઈ વાંધો નહીં, ખાલી પેલી જો છેલ્લો અંક પેલા એમને લખી નાખવાનો. છેલ્લો અંક પેલા એવી રીતે એમને લખી નાખો, પછી બેનો સરવાળો 5 અને પછી છેલ્લો અંક એમને 154. તો 11 નો ગુણાકાર ઈઝી જ છે, બરાબર. તો જ્યારે ફ્લિપ નંબર આપ્યો હોય તો બંને અંકોનો સરવાળો કરીને 11 થી ગુણી નાખવાના. ચલો થોડા ક્વેશ્ચન્સ કરીએ. 73 37 કઈ નહીં, બંનેનો સરવાળો શું થશે? 10. 10 ગુણ્યા 11 110 છે, તો કે યાદ થઈ જશે 6 ને 4 10, 10 ગુણ્યા 11 એટલે 110. વાહ, એટલે આ 110 આવ્યો. હા, હવે જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી. જો અહીંયા શું છે, એટલે ઉપરના જ જસ્ટ એવી રીતે રાખી દીધા એટલે તમને ક્યારેક બે પેટર્ન આવે. અહીંયા બી શું થશે તો કે 10 ગુણ્યા 11 એટલે આ પેલું થઈ ગયું 110. અહીંયા બી 10 ગુણ્યા 11 એટલે આવી થઈ ગયું 110. તો એકચ્યુઅલમાં થઈ ગયું 220. સમજાણું? હવે અહીંયા જો મેં છે ને સ્પેશિયલ આ પેટર્ન માટેના થોડા ક્વેશ્ચન રાખેલા, જરી સમજવાની કોશિશ કરો. તો કે 56 અને 65, તો કે આ એક મળ્યા. 43 અને 34 આ બીજી પેટર્ન અને આ બી એ જ વસ્તુ છે. તો કઈ નથી, 3 વખત આપણને મળવાનું છે. હવે આને હું એવી રીતે બી લખી શકું, જો આ આપણને મળ્યું હતું તો કે 10 ગુણ્યા 11 પ્લસ 10 ગુણ્યા 11 હતું
તો એકચ્યુઅલમાં હું 11 કોમન કાઢીને 10 + 10 લખી શકું ને, બરાબર છે કે 20 × 11. તો અહીંયા મેં શું કર્યું, ભાઈ મને ખબર 3 વખત પેટર્ન ફ્લિપ અને 11 હશે. ચાલો પેલા ગધા મજૂરી કરીએ, સમજી, બરાબર. તો કે પેલા તો કે 56 એટલે શું થઈ જશે 11, તો કે 11 × 11, બરાબર છે. પછી જે 87 એટલે થઈ જશે 15, 15 × 11. પછી 43 છે, 43 એટલે 7 × 11, 11 × 11 થાય 121, 15 થઈ જશે 5 × 1 9, 5 ને 1 6 અને 156 અને 11 7 77. હવે આ બધાની આપણે ગધા મજૂરી કરીને એડિશન કરશું, બરાબર છે. તો કે 7 ને 5 12 ને 13 નો તગડો, આવી રીતે કરવા કરતા આપણે બીજું બી કરી શકીએ, 28. ચાલો આવી રીતે જસ્ટ કરી નાખીએ. અત્યારે 7 ને 5 12 ને 13 નો તગડો, વધી આવી 1, 7 ને 3 10 ને 6 16 નો છગડો, વધી આવી 1 ને 3 363, બરાબર છે. 363. ઓકે, કઈ ડાઉટ નહીં? ચાલો તો જો આ રીતે થઈ શકે. હવે જો હું તમને એક વસ્તુ અહીંયા જે સમજાવવા પેલા જતો હતો ને એ જ અહીંયા સમજાવી દઉં સેકન્ડ સ્ટેપમાં, કે ભાઈ આપણને ખબર છે કે ત્રણેયમાં 11 11 11 છે સેમ છે, કોમન મલ્ટીપ્લાય કરેલો છે. તો પછી આપણે શું કરીએ, તો કે 11 ને કોમન લઈ લઈએ, 11 કોમન, પછી અહીંયા શું ભાઈ છે 11 + 15 + 7, 11 એમ આ ત્રણેયનો સરવાળો શું થાય, તો 11 ને 26 ને 26 ને થઈ ગયું 33. હવે 11 નું 33 સાથે ગુણાકાર હમણાં જ આપણે શીખ્યા, શું કરવાનું, 3 પેલા એમ 3 ને 3 6 અને પછીના 3 એમ 363. તો જો તમને સ્માર્ટ વેઝ તમને ખબર હોય ને તો તમારું કામ આટલું ઈઝી થઈ શકે. બરાબર. હવે આ શું આપ્યું છે, જો xy અને yx નો સરવાળો એટલો થતો હોય તો x + y એટલે કે સંખ્યા કઈ હશે. જો એકચ્યુઅલમાં આપણને ખબર છે કે ભાઈ સંખ્યા શું હશે, આવી રીતે આપ્યું હોય તો કે x + y ગુણ્યા 11 થઈને 165 થયા હોય, બરાબર છે. આવી રીતે આપ્યું છે તો 11 થી આપણે ભાગવાના છે. જો 11 થી ભાગવા હોય તો મને એવું દેખાય છે 11 ડાયરેક્ટ 11 × 11 5 2 છે 11 × 5 55. તો કે ભાઈ x + y શું હશે, 15 હશે. ડન, ક્લિયર, મજા આવી? આઈ હોપ કે તમને આની અંદર કંઈક તો નવી વસ્તુ શીખવા મળી જશે, જે તમે રેગ્યુલર મેથ્સ કરતા હો, બરાબર, સરવાળા, એના કરતા કંઈક તો અલગ વસ્તુ તમે શીખા જશો. તો બસ એનાથી વધારે મારે કશું જોતું નથી. જો તમને આ વસ્તુ સમજાતી હોય તો બહુ સારી વસ્તુ છે. અને તમને એવું લાગતું હોય કે હું જો તમારા પ્રિપરેશનની અંદર થોડીક બી હેલ્પ કરી રહ્યો છું, તો પોસિબલ થાય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તો જે લોકો જે ગવર્મેન્ટની પ્રિપરેશન, કોઈ બી એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એમની સાથે વિડીયો શેર કરો તો એમને બી બેનિફિટ થશે. અને હા, પોસિબલ થાય તો લાઈક શેર કરી શકો છો. ઓકે, ચાલો લાસ્ટ પેટર્નની વાત કરીએ, ટાઈપ 9 એડવાન્સ મિક્સ પ્રેક્ટિસ. હવે આ છે એમાં તમારે મારી કશી જરૂર છે નહીં. હવે આ છે એ તમારા હોમવર્ક ક્વેશ્ચન્સ. આપણે જે બી વસ્તુઓ શીખ્યા છે ને એ બધી વસ્તુઓનું મિક્સચર અહીંયા રાખ્યું, બરાબર છે. આ છે તમારા હોમવર્ક ક્વેશ્ચન. આઈ હોપ કે તમે આ ક્વેશ્ચન્સ સરખી રીતે ઘરેથી ટ્રાય કરશો. બધા પિક્ચર લઈ લ્યો, ફોટો પાડી લ્યો, બધા સારા ક્વેશ્ચન્સ છે. જો 1 થી 50 + 50 એટલે એક રીતે થઈ ગયું 1 થી 55 સુધીનું. હવે આમાં તમારે જે બી આપણે શીખ્યા ને, જો જે બી આપણે અંદર શીખ્યા છે એ જ બધી વસ્તુઓનું લોજિક આની અંદર વાપરવાનું છે, પણ તમે કેવી રીતે વાપરશો ને એ તમારે જોવાનું છે. આ બધી જ વસ્તુ આપણે શીખી ગયા છે. અહીંયા મેં એડવાન્સ ક્વેશ્ચન્સ રાખેલા છે. આ જે હોમવર્ક છે ને એ થોડાક એડવાન્સ ક્વેશ્ચન્સ છે. આપણે જેટલા બી ક્વેશ્ચન્સ કર્યા ને એ બધા ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ હતા, બરાબર છે. એવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે ને તમને આવડવા જોઈએ. અહીંયા જે મેં રાખેલા છે ને એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ્સ રાખેલા છે કે આવા તમને આવડી શકે તો આપણે જે કર્યું ને એ બધી વસ્તુ આપણી મહેનત સફળ છે. તો આઈ હોપ તમે, ચલો આનો પિક્ચર લઈ લ્યો, બરાબર છે. આ તમારું હોમવર્ક ક્વેશ્ચન છે અને પોસિબલ થાય તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આઈ થિંક પેલો ક્વેશ્ચન 2 વખત છે ને, હા, ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 1, યપ. ચલો પેલો ક્વેશ્ચન, આ 5 ક્વેશ્ચન્સ છે, બરાબર છે. 5 જ ક્વેશ્ચન્સ છે. એનાથી 10 મેક્સ ટુ મેક્સ 5 થી 10 મિનિટનો ટાઈમ લાગશે કરવા, જો તમે સરખી રીતે કરશો તો, બરાબર છે. એટ ધી એન્ડ તમારે એક્ઝામ આપવી છે, મારે એક્ઝામ નથી આપવી. જો તમે લોકો સિરિયસ થઈને નહીં ભણો તો કશો ફાયદો નથી. ખાલી વિડીયો જોવાનો, એન્ટરટેન થઈને નીકળી જવાનું. સો ઇટ્સ અપ ટુ યુ. મારે થઈ શકતી હતી એટલી મેં મહેનત કરાવીને તમને સારામાં સારી વસ્તુ આપવાની કોશિશ કરી છે, બરાબર છે. આ વસ્તુ જો તમે ક્યાંક યુટ્યુબ ઉપર સર્ચ કરજો, તમને કઈ પણ જગ્યાએ આવી રીતે ટુ ધ પોઈન્ટ ટાઈપ વાઇઝ દરેક વસ્તુ એક સાથે નહીં મળે. તો આ બધી વસ્તુ બનાવવામાં થોડીક મહેનત લાગે છે, બટ જો આ વસ્તુ જોઈને જો કોઈ એક વ્યક્તિનું બી જો હેલ્પ થઈ શકતી હોય તો બસ એનાથી વધારે મારે કશી કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. કોઈકને તો બેનિફિટ થાય ને, બરાબર.
ચાલો તો આજ માટે એટલું રાખીએ, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. એની અંદર આપણે આવી જ રીતે બાદ બાકી લઈને આવીશું, બરાબર છે, કે ભાઈ સબટ્રેક્શનની અંદર કઈ કઈ વસ્તુઓની આવી રીતે સ્માર્ટ વેઝથી સોલ્વ કરી શકાય, તો એની બી વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું, બરાબર છે. ત્યાં સુધી થેન્ક યુ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ બાય બાય. ચલો બાય.